हाय दोस्तों, जय द्वारकाधीश। तो केम छो बधा? आई होप बधा फाइन ज हशो। तो फरीथी આવી ગઈ છે એક નવા વિડીયો સાથે। તો આજે છે જયા પાર્વતીનો પહેલો દિવસ। તો આજે આપણે જઈ રહ્યા છીએ પૂજવા મહાદેવના મંદિરે। તો જો હું તો ઘરચારા સાડી પહેરીને એકદમ રેડી થઈ ગઈ છું અને આજે મેં ઊંધે છેડે સાડી પહેરી છે। તો આપણે તૈયાર તો થઈ ગયા છીએ, પણ આજે હાલીને પૂજવા નથી જવાનું, કેમ કે આજ વરસાદ જેમ દેખાય છે, અંધારો છે એકદમનો। તો એ આવે એ પહેલાં હું ને યાસિક બે જાશું, પૂજી આવશું। અને આપણે મંદિર તો નજીક જ છે એટલે વાંધો નથી। તો હું કેવી લાગુ છું કમેન્ટમાં કહેજો। અને અત્યારે જો વરસાદ એકદમ ગાજે છે અને આજ તો આખી રાત નીંદર થઈ જ નથી, કેમ કે ધડાધડી એકદમ ચાલુ હતી। આજે ભગવાનજી બધા મેચ રમતા હતા, 6 ને ચોકા, પણ આવતી હતી મજા જોવાની। અને ભગવાન કરે કે વીજળી ભલે થાય પણ કોઈ પર પડે નહીં, એટલા માટે આમ એટલું તો સારું। બાકી નકર તો આમ બીક લાગે આપણે વીજળીથી। મને તો ઓલરેડી બીક જ લાગે, હું તો ઘરમાં ગળીને જ હતી। પછી વીજળી ઓછી થઈ પછી બહાર નીકળી હતી ઠંડો પવન ખાવા, કેમ કે રાત્રે મોડે સુધી લાઇટ હતી જ નહીં, પછી આવી પછી અંદર આવી ગયા। તો અત્યારે તો જો હવે આપણે રેડી થઈ અને જઈએ મહાદેવના મંદિરે, જલ્દી પૂજી આવીએ, વરસાદ આવે એ મોર। તો ચાલો જઈએ મંદિરે પૂજવા। જો દોસ્તો નેલ્સ ચિપકાવ્યા છે, કેવા લાગે કમેન્ટ કરજો। મારા ઘરચારા સાડીમાં મેચિંગ તો દેખો, હજી એક હાથના બાકી છે ચિપકાવી। નેલ આર્ટ કરાવવું ના પડે આનાથી, જો મસ્ત થઈ જાય। આવા ન ખતા મારા, આવા ઘર નાખ્યા છે અને આ સસ્તું ને સારું। મેં 30 રૂપિયાનું પેકેટ લીધું હતું આ નેલ્સનું। તો પછી જો એમાં આવું આવે સ્ટીકર, એને ચિપકાવી દેવાનું। જો જેમ કે આ અંગૂઠાનો મારો ચિપકાયેલો જ છે, કેટલા મસ્ત નેલ્સ લાગે। થોડીક સાઇઝ ફેરફાર થાય એ માટે જો આ 2 એક્સ્ટ્રા નેલ્સ આપેલા છે મોટા, કોઈકના મોટા હોય તો એ માટે। તો ચાલો હવે ચિપકાવી લઈએ। તો ચાલો મારા નેલ આર્ટ થઈ ગયા છે, જો છે ને બાકી મારી સાડીમાં મેચિંગ। તો ચાલો હવે જાશું પૂજા। તો જો બધી સામગ્રી આપણે ભેગી કરી લીધી છે, જુવારા, પછી ફળ, ફૂલ, પછી કોકલા, પછી નાગરવેલના પાન, પછી પૂજાપો, અગરબત્તી, અને આ તો મહાદેવજીને પહેરાવાના વસ્ત્ર, અને આમાં છે દૂધ રસિયામાં, અને ગંગાજીનું પાણી, અને આ છે આપણે ગોરબાપાને દેવાનું સીધું। તો ચાલો હવે જાસી પૂજવા। આ બધું સામગ્રી બતાવવાનું રહી ગયું હતું, તો મેં ક્લાબ બધાને શેર કરી દઉં, કદાચ કોઈકને આમાં કાંઈ પણ વસ્તુ ભૂલાતી હોય તો જોઈ શકો અને કહેજો દોસ્તો કોમેન્ટમાં। તો ચાલો હવે મળીએ ત્યાં જઈએ। જય માતાજી।
જઈવા પૂજા થઈ ગઈ તો હવે વાર્તા સંભળાઈ ગઈ છે તો આપણે જો હવે કાંઈ પણ પાણી કે ગમે એ પી શકીએ કેમ કે જય પાર્વતીમાં એવો નિયમ છે કે વાર્તા સાંભળ્યા પહેલાં પાણી પણ નહીં પીવાનું તો આપણે જો પૂજા થઈ ગઈ અને હવે વરસાદ ચારે કોરો દાયરો જોઈ શકો છો હું અત્યારે ઊભી છું નવચેતન સ્કૂલની પાછળ મેદાનમાં અત્યારે મસ્ત વાતાવરણ સરસ મસ્ત પૂજા થઈ ગઈ જો કેવું લીલું લીલું વાતાવરણ છે એક મસ્ત ફોટો પાડી દઈએ એટલે આપણે કામ થઈ જાય તો ચાલો ફોટોગ્રાફર ફોટો ખીચો જો વરસાદ આમ બધા રંધાયો હવે આપણે જઈ જલ્દી મમ્મીના ઘરે કેમ કે વરસાદ આવ્યો તો હું એ પલરીશ મારું ઘણચોરું પલર છે અને આ એ પલર ફોન નહીં પલરે કેમ કે એ તો વોટરપ્રૂફ છે તો ચાલો જઈએ હવે મમ્મીને ઘરે પહોંચ્યા ત્યાં તો વરસાદ જય જય પાર્વતી જય જય પાર્વતી જો જમાઈ હાટું નાસ્તો તૈયાર જ રાખ્યો છે હાલો આવો દામાદજી નાસ્તો જમરૂ કેળા હારી આપણને નાસ્તો એક કેળું જો ખાઈ લીધું હાલો આવી જાજો નાસ્તો કરો ફ્રૂટ જ ખાવાના હવે આપણે આઈસ્ક્રીમ ને બદામ શેક ને બધું ભાવે પેલા આઈસ્ક્રીમ તો ભાવે નહીં ખબર તો પૂજા બધી થઈ ગઈ છે તો આપણે જુવારાને સરખી એક જગ્યાએ મૂકી દઈએ અને હવે 5 દિવસ સુધી આને પાણી પાવાનું આની સેવા થતી કરવાની અને 5મા દિવસે પધરાવી દેવાનું ચાલો મંદિરે નીકળી તો જો ઘરે આપણે આવી ગયા છે વરસાદ એકદમ અંધારો છે આવવા માંડ્યો છે ધીરે ધીરે એટલે હવે જોઈએ શું થાય છે તો હવે મને આ નેલ્સ નડે છે કોઈ દિવસ આ કરાવાય નહીં મેં તો આ ડુપ્લિકેટ ચીપકાવ્યા છે તો આ બધા કેમ એડજસ્ટ કરતા હશે જુઓ હવે આને આપણે રિમૂવ કરી નાખીએ આ નાસ્તો તો આપણે પપ્પાની ઘરે હતા ત્યાં જ કરી લીધો હતો અને થોડું ઘણું હવે ભૂખ લાગશે તો એ લઈ આવ્યા છીએ આપણે એ બધું ફરાળને કરશું બધું વેફર ને મોરો ચેવડો ને બધા ફ્રૂટ ને બધું લઈ આવ્યો છે એ વીજળી થઈ હવે ચાલો વરસાદ આવ્યા છે હું જાઉં છું અંદર ભાઈ ભાઈ જુઓ નેલ્સ રિમૂવ ઠીક છે પણ આ બહાર વરસાદ ચાલુ થઈ ગયો અને પવન ને થોડા થોડી તો વીજળી રાતે જેવો માહોલ હતો ને એવું બધું અત્યારે થઈ ગયો છે ચાલો આપણે દરવાજો બંધ કરી દઈએ બાકી મને લાગે છે બીક તો ચલો હાલો એપલ ખાવા ખાટું ખાટું લાગે હાલું એપલનો વારો પછી અત્યારે દ્રાક્ષનો એટલા બધા ઓપ્શન છે દોસ્તો એમાંથી આ આપણું ચાલુ અધૂરો ચીવડો મોળો ચીવડો બનાવ્યો છે બાલાજીવાળાએ મોરી વેફર ને મોરો ચેવડો મોડા કટવાળાનું જયા પાર્વતી માટે સ્પેશિયલ અને આ છે ફ્રૂટ તો આમાંથી બધી વસ્તુ મેં થોડી થોડી લીધી હતી કેમ અત્યારે કેમ કે પાણી ચડેલું હોય એટલે આપણે જોતી જ મંગાવવાની અને ચેવડો ચાલુ તો ચાલો તો જયા પાર્વતી મને તો બહુ ગમે રહેવું પણ કેમ કે મને મોરું હાલે હું પહેલાં મોરા રવિવાર પણ રહેતી એટલા માટે મને કાંઈ અઘરું લાગે નહીં અને બાકી તો નાસ્તો હોય આપણે નાસ્તો ખાવી જાય એમ કરતા ઘણાને એવું હોય કે જે ખારું બહુ ખાતા હોય તો આ 5 દિવસ મોરું ખાય તો આવું મોઢું ઓલું થઈ જાય જેમ કે અમારે ડોલી
એને મોડું ખાવું એટલે અઘરી વાત છે, પણ મને તો ચાલે. અને વરસાદ પૂજી એવા તેનો ચાલુ જ હતો, હજી ચાલુ જ છે, ધીમો ધીમો થોડોક પડ્યો છે. અને હમણાં થોડીક અમોર તો સાંજે થતો તો રાતે અવાજ ગળાકા ભડાકા થતા હતા. અને અત્યારે જો એમ માહોલ કંઈક શાંત થયો છે. એ ગાઈજો ચાલુ જ છે. અને 16 કલાક માટે બી અલર્ટ આપણું ખંભાળિયાને અને દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, સોમનાથ, પછી બધા પોરબંદર ને આજુબાજુ વિસ્તારમાં બધામાં રેડ અલર્ટ જ છે 16 કલાક માટે. બહુ તો બધાય હવ ઘરે રહેજો. અત્યારે બહુ ક્યાંય નીકળજો નહીં, કેમ કે વરસાદ થોડીક વાર ન હોય, પણ આપણે વિખૂટા પડી જાઉં તો પાછા ક્યાં ભેગા થઈ કાંઈ નક્કી ના હોય. એટલા માટે ઘરે રહ્યો, બી સેફ, બી અલર્ટ. તો ચાલો હવે હું કરી લઉં નાસ્તો. બાય બાય. મહેંદી થઈ રહી છે હાથમાં, તો એક હાથમાં આગળ કરી છે અને પગમાં બેયમાં થઈ ગઈ. વરસાદ આવે છે. આજ તો પહેલો દિવસ દોસ્તો આવો રહ્યો. વરસાદ આખો દી ચાલુ છે, હજી ચાલુ જ છે કન્ટિન્યુ, ઝીણો 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 ઝીણો. તો એને ઓલા બેઠા શું કરી, તો મહેંદી કરું છું. સિમ્પલ ચકેડું બનાવ્યું મંડાલા. અત્યારે કંઈક તો ટાઈમ પાસ કરવાનો. મને એમ કહેતી હતી હમણાં ગયા છીએ મને કંઈક બતાવો વિડીયો કોમ્પ્યુટરમાં, મને કંટાળો આવે. તો એ ત્યાં કોઈ રૂપ મહેંદી કરી લો. હવે એ વધારે આવ્યો વરસાદ, જો વધારે વરસાદ આવ્યો. ચાલો પહેલા દિવસે જ બને છે પરોઠા. લાઈટ છે નહીં કરની. લાઈટ વહી ગઈ, વીજળી ખાતી હતી ને. નોન સ્ટીકી લોઢીના પરોઠા. આવા તો પરોઠા પહેલી વાર ખાઈશ. ટ્રાયંગલ શેપમાં છે, કંઈક નવું. બીજું શું બનાવ્યું? બીજું મોરું શાક. વાહ. લાસ્ટ પરોઠું. આ બધું જો થઈ ગયા છે બધા પરોઠા. અને મને થાય છે એકદમ ગરમી, એટલો વરસાદ કરે છે. અરે એવું નથી, બાકી તો કિચનનું કામ કરતા હોય એટલે ગરમી તો થાય જ. ટ્રાયંગલ શેપના પરોઠા. દોસ્તો, તમે તમારા ઘરે કઈ ટાઈપના ગોલ બનાવો છો, ચોરસ બનાવો છો, ત્રિકોણ બનાવો છો કહેજો. મેં તો ટ્રાયંગલ શેપ બનાવ્યું. જો પરોઠા તૈયાર છે, મોરું શાક ને મોરા પરાઠા. તો ચાલો આવી જાજો જમવા.